હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે જુદા જુદા જથ્થા કે સપાટી શોધવાના સૂત્ર જોયા હતા અને વિડીયોમાં સૂત્ર કઈ રીતે યાદ રાખવાના એ પણ મેં તમને સમજાવ્યું હતું. ઓકે, તો વિડીયોમાં કહ્યું હતું તે પ્રકારે તમારે ઓછામાં ઓછા 2 કે 3 વાર નોટમાં સૂત્ર મોઢે લખેલા હોવા જોઈએ. જો બાકી હોય તો પહેલા લખી દેજો, કારણ કે દાખલા એકદમ સિમ્પલ છે, ઇઝીલી આવડી જશે, બટ કન્ડિશન છે સૂત્ર યાદ હોવા જોઈએ. એના માટે સ્પેશિયલ અગાઉના વિડીયોમાં તમને ફક્ત મેં સૂત્ર સમજાવ્યા અને સૂત્ર કઈ રીતે યાદ રાખવાની એ ટ્રીક આપી છે, રાઈટ? તો જે પણ આ સૂત્ર સમજાવેલા હતા, વર્ડી સપાટી, લઘુત્તમ, ગુરુત્તમ, સલામતી, પછી ભય, સરેરાશ, બરાબર છે. તો જે રીતે અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું એ રીતે તમારે નોટમાં ઓછામાં ઓછા 2 વાર લખી દેજો. જો બાકી હોય તો કમ્પ્લીટ કરજો, પછી આ વિડીયો જોજો તો દાખલા તમને એકદમ ઇઝી લાગશે. તો તમે નોટમાં લખ્યા જ નહીં હશે ને મોઢે, જે તમે સમજાવ્યું હતું તે રીતે, તો ભાઈ દાખલા અઘરા પડી જશે. જો સિમ્પલ છે, ઇઝીલી બેઠા માર્ક્સ લેવાના છે, કન્ડિશન છે, સૂત્ર પરફેક્ટલી યાદ રાખવાના છે. એના માટે જ તો સ્પેશિયલ વિડીયો ખાલી એનો બનાવ્યો, સૂત્ર સમજાવવાનો, યાદ કઈ રીતે રાખવાનો તે. તો ચલો આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરમાં આપણે દાખલા નંબર 12 આવ્યા છે અને આ રીતનો પહેલો દાખલો છે. તો નીચે આપેલ માહિતી પરથી શોધો પૂર્ણ વર્ડી સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, સરેરાશ સપાટી, સલામતી સપાટી, ભય સપાટી, બધું જ પૂછેલું છે. 6 સપાટી કે જથ્થા શોધવાના છે. માહિતીમાં શું આપ્યું છે? માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય આપ્યો છે, માલ મેળવવા લાગતો સરેરાશ સમય આપ્યો છે, માલ મેળવવા લાગતો ઓછામાં ઓછો સમય આપ્યો છે. ત્રણેય સમય આપેલા છે. જો વધુમાં વધુ સમય પણ આપ્યો છે, સરેરાશ પણ આપ્યો છે અને ઓછામાં ઓછો સમય પણ આપેલો છે. ત્યારબાદ તાત્કાલિક ખરીદી મેળવવા લાગતો વધુમાં વધુ સમય આપ્યો છે, એક દિવસનો વધુમાં વધુ વપરાશનો દર આપ્યો છે, એક દિવસનો સરેરાશ વપરાશનો દર, એક દિવસ ઓછામાં ઓછો વપરાશનો દર. તો જો વપરાશ પણ ત્રણે આપેલા છે, વધુમાં વધુ વપરાશ આપ્યો, સરેરાશ વપરાશ આપ્યો છે અને ઓછામાં ઓછો વપરાશ, ત્રણે વપરાશ આપેલા છે અને આર્થિક વર્ડી જથ્થો આપેલો છે. તો પહેલા તો જે માહિતી આપેલી છે ને થોડું આપણે ઇઝીલી લખી દઈએ, ઇઝી ફોર્મેટમાં લખી દઈએ, જેથી આપણે દાખલામાં જ્યારે જેની જરૂર પડે તો આપણે ઇઝીલી મળી જાય. ઓકે, ચલો. તો સૌથી પહેલા તમારે દરેક દાખલામાં એક આદત પાડજો, એટલે 2 ભાગ પાડી, કોષ્ટક નહીં બનાવવાનો પણ એટલે છોટું છોટું લખી દેજો. એક બાજુ અહીંયા લખજો વપરાશ અને સમય, કેમ કે આપણે સૂત્રમાં જોયું છે વપરાશ ને સમય જ બધે આવે છે. ને વપરાશ કેટલા પ્રકારના છે? તે તો 3 પ્રકારના છે વપરાશ: વધુમાં વધુ, ઓછામાં ઓછો અને સરેરાશ. અને સમય પણ એટલે 3 પ્રકારના છે: વધુમાં વધુ, ઓછામાં ઓછો અને સરેરાશ. ઓકે, તો આ રીતે ભાગ પાડી દો અને લાઇનસર દાખલામાં જે જે વિગત આપી છે એ લખતા જાઓ, જેમાં આવતી હોય તેમાં. વપરાશ હશે તો આ લાઈનમાં આવશે અને સમય હશે તો આ લાઈનમાં આવશે. ઓકે, દરેક દાખલામાં આ રીતે પહેલા લખી દેવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલા માલ મેળવવા લાગતો વધુમાં વધુ સમય આપ્યો છે. શું આપ્યો છે? વધુમાં વધુ સમય આપ્યો છે 45 દિવસ. વધુમાં વધુ સમય આપ્યો છે. ઓકે, તો આ વધુમાં વધુ સમય 45 દિવસ. તમારે કઈ કોષ્ટક નહીં બનાવવાનું, કે લાઈન નહીં દોરવાની, આ રીતે કઈ લાઈન દોરવાની નથી, બરાબર છે. બસ આ રીતે જે રીતે મેં લખ્યું છે એ રીતે તમારે નોટમાં સોલ્વ કરવાનું રહેશે. ત્યારબાદ આપ્યો છે સરેરાશ સમય 35 દિવસ. સરેરાશ સમય આપ્યો છે 35 દિવસ. એના પછી ઓછામાં ઓછો સમય આપ્યો છે 25 દિવસ. એટલે ત્રણેય સમય આપણે મળી ગયા. વધુમાં વધુ, સરેરાશ અને ઓછામાં ઓછા ત્રણેય સમય છે. એ જ રીતે લાઇનસર જે વિગત આપણે તમે લખતા જવાના. ઓકે, તમે સમય લખી દીધા. પછી શું આપ્યું છે? તાત્કાલિક ખરીદીમાં લાગતો વધુમાં વધુ સમય. તો આપણે એને અલગ બતાવીશું. તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય જે આપેલો છે 5 દિવસ. ત્યાર પછી નેક્સ્ટ શું આપ્યું છે? એક દિવસનો વધુમાં વધુ વપરાશ આપ્યો છે. ઓકે, વધુમાં વધુ વપરાશ આપ્યો. આ વપરાશમાં આપણે લખીશું વધુમાં વધુ 30 એકમો. 30 એકમો. ત્યાર પછી સરેરાશ વપરાશ આપ્યું છે 25 એકમો. સરેરાશ વપરાશ એટલે અહીંયા આવશે 25 એકમો. ત્યાર પછી ઓછામાં ઓછો વપરાશ આપ્યો છે 20 એકમો. ઓછામાં ઓછો વપરાશ 20 એકમો. અને લાસ્ટમાં શું આપ્યું છે? આર્થિક વર્ડી જથ્થો એટલે કે EOQ આપ્યું છે. EOQ આપ્યું છે 600 એકમો. ઓકે, તો દાખલામાં આટલી વિગત આપી છે. હવે દાખલાની રકમને તમારે જોવાની જરૂર નથી. રકમમાં જે વસ્તુ આપેલી હોય તમારે એકદમ
સિમ્પલી તમારા રીતે લખી દીધું. બસ આટલી માહિતી છે આપની પાસે, રાઈટ. તો દરેક દાખલામાં આદત પાડજો. આ રીતે બે વપરાશને સમય લખી દેજો. ઓકે, દરેકે દરેક દાખલામાં સૌથી પહેલા એક બાજુ અહીંયા વપરાશ અને અહીંયા આગળ સમય. ઓકે, ત્યાર પછી વધુમાં વધુ, ઓછામાં ઓછું અને સરેરાશ જે આવે છે તે આપની પાસે દાખલામાં 3 પ્રકારના હોય છે. વધુમાં વધુ, વધુમાં વધુ, ઓછામાં ઓછો અને સરેરાશ, રાઈટ. ચલો, હવે આપણે જે શોધવાનું છે તો ઇનશોર્ટ 6 એ 6 સપાટી આપણે પૂછેલી છે દાખલામાં. 6 એ 6 પૂછેલી છે, જે આપણે સૂત્રમાં જે 6 આવે છે તે. ઓકે, તો આપણે 1 બાય 1 6 એ 6 સુધી કરીએ. શરૂઆત કરીએ. પહેલી સપાટી કઈ છે? અહીંયા વર્ડી સપાટી છે. અહીંયા પૂર્ણ વર્ડી સપાટી એવું લખેલું છે. તો યાદ રાખજો, આપણે જે વર્ડી સપાટી છે ને એના બે નામ છે. એને વર્ડી સપાટી પણ કહેવાય, પૂર્ણ વર્ડી સપાટી પણ કહેવાય. બંનેનો મિનિંગ એક સરખો જ થાય, વર્ડી કે પૂર્ણ વર્ડી સપાટી. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું પૂછેલું છે વર્ડી સપાટી કે પુનઃ વર્ડી સપાટી. પુનઃ વર્ડી સપાટી. ઓકે, ચલો વર્ડી સપાટીનું સૂત્ર શું આવે તે એનું સૂત્ર લખી દઈએ. એનું સૂત્ર આવે વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. મેં કીધેલું આમાં વ યાદ રાખવાનો છે. વર્ડીનો વ અને વધુમાં વધુ. ચલો, વધુમાં વધુ વપરાશ ને સમય તો જો આ રહ્યા. તો આ રીતે બનાવવા એકદમ ઈઝી પડશે. ઓકે, વધુમાં વધુ વપરાશ ને સમય કેટલા છે? 30 અને 45. ખ્યાલ આવી ગયો? 30 ગુણ્યા 45. ઓકે, તો 30 ગુણ્યા 45 જવાબ આવશે 1350. જે જવાબ આવે તે તમારે એકમમાં લખવાનો છે. ઇનશોર્ટ જે વપરાશનો એકમ હોય ને તે આમ. ઓકે, આ વપરાશમાં જે એકમ આપેલો હોય ને તે મોટાભાગે દાખલામાં એકમ લખ્યું હોય. જો માની લો કે અહીંયા કિલો આપેલું હોય, અહીંયા શું આપેલું હોય? કિલો આપેલું, તો જવાબ કેમાં લખવાનો? કિલોમાં. જો અહીંયા મીટર આપ્યું હોય તો જવાબ કેમાં લખવાનો? મીટરમાં. પણ આપણે બુકમાં તમે જોજો બધા દાખલામાં એકમ શબ્દ યુઝ કરેલો છે. પણ રિયલ લાઈફમાં તો કિલો પણ હોઈ શકે, મીટર પણ હોઈ શકે, લીટર પણ હોઈ શકે. જે હોય તે લખીશું. બટ આપણે મોસ્ટ ઓફ શું જોવા મળે છે? એકમો જોવા મળે છે. ચલો, પહેલી સપાટી થઈ ગઈ, વર્ડી સપાટી. ત્યાર પછી બીજી સુધી આપણે ગુરુત્તમ સપાટી. ગુરુત્તમ સપાટી. ઓકે, ચલો, એનું સૂત્ર શું આવતું હતું ગુરુત્તમ સપાટીનું? તો સૌથી પહેલા એમાં આપણે લખી દઈશું વર્ડી સપાટી માઇનસ બ્રેકેટમાં મેં કીધેલું ગુરુત્તમ, એમાં ઓપોઝિટ લેવાનું. ઓકે, ગુરુત્તમ એટલે વધુ, વધુનું ઓપોઝિટ શું થાય? ઓછામાં ઓછું. તો ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય. અને લાસ્ટમાં શું ઉમેરાશે આમાં? EOQ. ઓકે, તો આ ગુરુત્તમ સપાટીનું સૂત્ર થઈ ગયું. ચલો, એમાં કિંમત મૂકી દઈએ. વર્ડી સપાટી આપણે શોધી છે અહીંયા 1350. હવે ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય, તો જો એકદમ ઇઝીલી મળી જશે. જો આ રહ્યું ઓછામાં ઓછો વપરાશ, ઓછામાં ઓછો સમય 20 અને 25. 20 ગુણ્યા 25 વત્તા આર્થિક વર્ડી જથ્થો EOQ. તો એ પણ દાખલામાં આપેલો છે. કેટલો આપેલો છે? 600 એકમ આપેલો છે. EOQ આપેલો છે 600. ચલો ને સોલ્વ કરીએ તો 1350 25 ગુણ્યા 20 એટલે 25 દુ 50, 500 પ્લસ 600. તો ફાઇનલ આન્સર આવશે 1450 એકમો. થઈ ગયું. ચલો, હવે આગળ નેક્સ્ટ ત્રીજી સપાટી લઘુત્તમ શોધી આપણે. લઘુત્તમ સપાટી. તો એનું સૂત્ર શું આવશે તે? તો એ પણ ગુરુત્તમ જેવું છે, એટલે કે વર્ડી સપાટીથી શરૂઆત થશે. વર્ડી સપાટી, અને આમાં કયો વપરાશનો સમય આવશે? તો સરેરાશ આવશે. સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. બસ પતી ગયા. ચલો, આમાં વેલ્યુ મૂકી દે. વર્ડી સપાટી, તો વર્ડી સપાટી આપણે અહીંયા લખી જ છે 1350. ઓકે, વર્ડી સપાટી આપણી 1350. અને સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય, તો જો સરેરાશ વપરાશ સરેરાશ સમય જો અહીંયા રેડી જ છે. આ
સરેરાશ વપરાશ સરેરાશ સમય 25 અને 35. 25 ગુણ્યા 35 તો 1350. આ બાજુ 25 ગુણ્યા 35 875. તો જવાબ આવશે ફાઇનલ 475 એકમો. ચલો લઘુત્તમ થઈ ગયું. હવે નેક્સ્ટ કઈ બાકી છે તે સલામતી. સલામતી સપાટી. તો એનું સૂત્ર મેં કહ્યું હતું, એનું સૂત્ર શું આવશે? વરડી સપાટીનું સૂત્ર લખી દો. વરડી સપાટીનું સૂત્ર વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. અને વધુમાં વધુ સમય તમારે શું કરવાનું? બ્રેકેટમાં લઈ લેવાનું અને માઇનસ એમાંથી કરીશું આપણે સરેરાશ સમય. થઈ ગયું. અને એક બીજી વસ્તુ પણ યાદ રાખજો, અગાઉ આપણે સૂત્રમાં શું જોયું હતું? બધામાં વપરાશ ને સમયનો ગુણાકાર થાય છે. ઓકે, વપરાશ અને સમય એકબીજા સાથે શું થાય છે? ગુણાય છે. તો ગુણાકારમાં તો આપણે ખબર છે કે ભાઈ 2 ગુણ્યા 5 કરો તો 10 આવે, કે 5 ગુણ્યા 2 કરો તો પણ 10 આવે. એટલે કે આગળ પાછળ રકમ લખે તો પણ 10 જ આવે. પણ આ ચેપ્ટરમાં જે સૂત્ર છે એમાં હંમેશા પહેલા વપરાશ લખજો અને પછી સમય લખજો. જ્યાં પણ ગુણાકાર થાય છે ને વધુમાં વધુ કે ઓછામાં ઓછો કે સરેરાશનો, સૌથી પહેલા શું લખજો? વપરાશ લખજો અને પછી સમય લખજો. ઓકે, જો બધામાં મેં એવું જ લખેલું છે, વપરાશ અને પછી સમય, જ્યાં પણ ગુણાકાર થાય છે ત્યાં. તો હંમેશા આ રીતે જ લખજો તો કોઈ દિવસ ભૂલ નહીં પડશે. પહેલા વપરાશ અને પછી સમય. ચલો હવે આમાં આપણે કિંમત મૂકીએ. વધુમાં વધુ વપરાશ અને વધુ, જો અહીંયા વધુમાં વધુ વપરાશ ને વધુમાં વધુ સમય, તો આપણી પાસે રેડી જ છે. વધુમાં વધુ વપરાશ અને વધુમાં વધુ સમય તો કેટલો છે? આ રહ્યો. વધુમાં વધુ વપરાશ 30 અને વધુમાં વધુ સમય 45. 30 અને 45. 30 ગુણ્યા 45 મને તો બ્રેકેટમાં લેવાનું છે આપણે. માઇનસ સરેરાશ સમય. તો જોઈએ સરેરાશ સમય જોઈએ છે. શું જોઈએ છે? સરેરાશ સમય. તો આ સમય અને આ એની સરેરાશ, તો એ કેટલો છે? 35 છે. સરેરાશ સમય કેટલો છે? 35 છે. ચલો આ 30, 45 માઇનસ 35 એટલે 10, એટલે જવાબ આવશે 300 એકમો. ચલો સલામતી થઈ ગઈ. હવે નેક્સ્ટ છે સલામતી પછી ઓકે ભય સપાટી. ચલો ભય સપાટીનું સૂત્ર શું હતું તે તો યાદ રાખજો. એમાં શરૂઆત થશે સરેરાશ વપરાશ પરથી. સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય. ઓકે, સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય. તો સરેરાશ વપરાશ કેટલો છે આપનો? સરેરાશ વપરાશ. ઓકે, તો આ વપરાશ અને એની આ સરેરાશ કેટલી છે? 25 છે. સરેરાશ વપરાશ આપણો કેટલો છે? 25. અને તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય તો દાખલામાં એ પણ આપેલું છે આ રહ્યું. તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય કેટલો છે? એ છે 5. તો આ 25 અને આ 5. 25 ગુણ્યા 5. 25 ગુણ્યા 5. 25 50 125 એકમો. ત્યાર પછી લાસ્ટ છઠ્ઠું ભય સપાટી આવી ગઈ. લાસ્ટ બાકી છે હવે સરેરાશ સપાટી. તો હવે સરેરાશ સપાટીનું સૂત્ર શું આવશે તે? લઘુત્તમ સપાટી વત્તા 1/2 EOQ. લઘુત્તમ સપાટી વત્તા 1/2 EOQ. તો લઘુત્તમ સપાટી આપણે શોધેલી છે. કેટલી આવી છે લઘુત્તમ સપાટી? તો જે આવી છે 475 છે લઘુત્તમ સપાટી. 475. અને EOQ દાખલામાં આપેલો છે આપણે 600 આપેલો છે. EOQ કેટલો આપેલો છે? 600. તો લઘુત્તમ સપાટી 475 અને EOQ છે આપણી પાસે 600.
475 અને આમાં 600 એટલે જવાબ આવશે 300, 775 એકમો. તો જો દાખલા સિમ્પલ જ છે, બટ મેન પાર્ટ શું છે આમાં એ છે એના સૂત્ર. ઓકે, સૂત્ર એકદમ પરફેક્ટલી હોવા જોઈએ તો દાખલા તમને એકદમ ઇઝી લાગશે, અને એના માટે જ અગાઉના વિડીયોમાં આપણે ફક્ત સૂત્ર જ જોયા. ચલો બીજો દાખલો જોઈએ આપણે. આમાં જરાક માઇનર ટ્વિસ્ટ પોઈન્ટ આવશે. ટ્વિસ્ટ પોઈન્ટ નહીં કહેવાય, કોમન પોઈન્ટ કહેવાય, જે પોઈન્ટ આવવાનો છે તે. નીચે આપેલ માહિતી પરથી શોધો. બધું જ શોધવાનું છે. વડી સપાટી, લઘુત્તમ, ગુરુત્તમ, સરેરાશ, સલામતી, ભય. દાખલામાં શું આપ્યું છે તો માલ મેળો લાગતો વધુમાં વધુ સમય છે 80, સરેરાશ સમય છે 50, ઓછામાં ઓછો વપરાશ આપ્યો છે 2500, સરેરાશ વપરાશ આપ્યો છે 3000, તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય આપ્યો છે 15 દિવસ, અને આર્થિક વડી જથ્થો આપ્યો છે 45000. તો હમણાં કહ્યું તે રીતે પહેલા તમારે શું કરીશું, જે વપરાશને સમય છે 3 પ્રકારના એ આપણે લખી દઈશું. ઓકે, વપરાશને સમય, વપરાશ સમય, વધુમાં વધુ, ઓછામાં ઓછો અને સરેરાશ. દાખલામાં લાઈનસર જોતા જવાનું, જે વિગત આપે તે લખતા જવાનું. સૌથી પહેલા શું આપ્યું છે, વધુમાં વધુ સમય આપ્યો છે 80 દિવસ. વધુમાં વધુ સમયમાં આપ્યા છે 80 દિવસ. પછી શું આપ્યું છે, સરેરાશ સમય આપ્યો છે 50 દિવસ. સરેરાશ સમય આપ્યો છે 50 દિવસ. ત્યાર પછી ઓછામાં ઓછો વપરાશ આપ્યો છે 2500. ઓછામાં ઓછો વપરાશ એટલે આ રકમ આપી છે 2500 એકમો. ત્યાર પછી સરેરાશ વપરાશ આપી છે 3000, એટલે કે આ રકમ આપી છે સરેરાશ વપરાશ 3000 એકમ. ત્યારબાદ તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય આપ્યો છે 15 દિવસ. તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય 15 દિવસ, અને આર્થિક વડી જથ્થો છે 45000. POQ 45000 એકમ. તો દાખલામાં 9 શું આવ્યું છે, હવે એને કઈ 9 નહીં કહેવાય, કોમન પોઈન્ટ કહેવાય કે બે વિગત આપી નથી. એક તો આ વધુમાં વધુ વપરાશ નથી આપ્યો, અને આ ઓછામાં ઓછો સમય નથી આપ્યો. આપણી પાસે બધું હોવું જોઈએ. ઉપરના દાખલામાં આપણી પાસે 6 વિગત હતી, 3 પ્રકારના વપરાશ હતા, 3 પ્રકારના સમય હતા. તો હવે આ કોમન બધા દાખલામાં આવશે જ. આ 3 વપરાશ ને 3 સમયમાંથી અમુક રકમ, અમુક વપરાશ કે સમય નહીં આપેલા હશે. ઓકે, તો સવાલ છે કે આ બંને રકમ શોધીએ કઈ રીતે. તો સિમ્પલ છે, આપણે જે સૂત્ર છે એમાં લખાયું પણ છે કે આ જે સરેરાશ વપરાશ છે એનું સૂત્ર શું આવે, વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2. એ જ રીતે સરેરાશ સમયનું પણ સૂત્ર આવે, વધુમાં વધુ સમય ઓછામાં ઓછો સમય ભાગ્યા 2. જો આ સરેરાશ વપરાશનું સૂત્ર અને સરેરાશ સમય બંનેનું સૂત્ર સરખું જ છે. એટલે જ્યારે પણ દાખલામાં 3માંથી, એટલે કે સરેરાશ, વધુમાં વધુ, ઓછો, આ 3માંથી કોઈ એક નહીં હોય તો આ સૂત્ર પરથી તમને મળી જશે. ચલો તો એ શોધીએ આપણે. સૌથી પહેલા સરેરાશ વપરાશનું સૂત્ર વાપરીએ. સરેરાશ, કેમ કે જો વિગત નહીં હશે તો આપણે કોઈ સપાટી શોધી નહીં શકીશું. એટલે પહેલા તો એ 6 હોવા જ જોઈએ. 3 3 સમય, 3 3 વપરાશ. સૂત્ર છે વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2. ચલો વધુમાં વધુ વપરાશ તો દાખલામાં આપ્યો નથી. વધુમાં વધુ વપરાશ નથી, વત્તા ઓછામાં ઓછો વપરાશ તો એ આપેલો છે 4500 આખાના છેદમાં 2, અને સરેરાશ વપરાશ પણ આપેલો છે. જો સરેરાશ વપરાશ કેટલો આપેલો છે, 3000 આપેલો છે. આના પરથી શું મળશે, તમે સોલ્વ કરશો તો વધુમાં વધુ વપરાશ મળી જશે. 2 આ બાજુ જશે તો 3000 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે, 6000 થઈ જશે. 3 દુ 6. તો આ બાજુ રહેશે વધુમાં વધુ વપરાશ વત્તા 4500 પ્લસ 4500 છે, આ બાજુ જાય તો -100. વધુમાં વધુ વપરાશ આના પરથી મળશે, કેટલો મળશે, 6000 - 4500 એટલે કેટલા આવશે, 1500.
એક મિનિટ, એક ભૂલ પડી છે કે ઓકે, રકમ લખવા મિસ્ટેક કરી છે. ઓછામાં ઓછો વપરાશ 2500 છે, આપણે 4500 લખી દીધા છે. કારણ કે મને વિચારી જાય કે વધુમાં વધુ વપરાશ ખાલી 1500 અને ઓછામાં ઓછો 4500. ઓકે, તો ઇમ્પ્રુવ થઈ જાય છે. ફરીથી ઓછામાં ઓછો વપરાશ કેટલો છે? આપણે 2500 છે. કેટલો છે? 2500. મેં ભૂલથી 45 લખી દીધેલા. ચલો, તો ઓછામાં ઓછો વપરાશ છે 2500. 2500 તો 6000 માઇનસ 2500 એટલે કેટલા આવશે? 3500 આવશે. વધુમાં વધુ વપરાશ 3500. એ જ રીતે વધુમાં વધુ સમય, એક સમય પણ આપણી પાસે દાખલામાં નથી આપ્યો. ઓકે, ચલો આ જવાબ તો મળી ગયો આપને. કેટલા મળ્યા? 3500 એકમો. તો વધુમાં વધુ વપરાશ નહીં આપેલો હતો તે આપણે શોધી કાઢ્યો, 3500 એકમ. એ જ રીતે એક સમય પણ નથી આપેલો, આ ઓછામાં ઓછો સમય નથી આપ્યો, તેમાં પણ આ જ રીતે સરેરાશ સમયનું સૂત્ર વાપરીશું આપણે. સરેરાશ સમય બરાબર વધુમાં વધુ સમય વત્તા ઓછામાં ઓછો સમય ભાગ્યા 2. ચલો આમાં કિંમત મૂકીએ. સરેરાશ સમય કેટલો છે આપણી પાસે? સરેરાશ સમય છે 50 અને વધુમાં વધુ સમય છે 80. સરેરાશ સમય છે 50 અને વધુમાં વધુ સમય છે 80. ઓછામાં ઓછો સમય નથી, એ આપને મળશે. ઓછામાં ઓછો સમય. હવે 2 ભાગાકારમાં આ બાજુ જશે એટલે ગુણાકારમાં, એટલે 100 થઈ જશે. બાજુ ઓછામાં ઓછો સમય. પ્લસ 80 છે ને સામે લઈ જઈશું આપણે, તો એ માઇનસ ઓછામાં ઓછો સમય. તો ફાઇનલ આન્સર કેટલો આવશે? 100 માઇનસ 80 એટલે 20. ઓકે, તો ઓછામાં ઓછો સમય જે નહીં આપેલો હતો એ પણ આપણે મળી ગયો. તો આ કોમન પોઈન્ટ છે. ઘણા દાખલામાં એવું હશે કે 3માંથી કોઈ એક વિગત નહીં હશે, વપરાશમાંથી કોઈક વપરાશ નહીં હશે, સમયમાંથી કોઈ સમય નહીં હશે. તમારે આ રીતે એને શોધી નાખવાનું છે. હવે આમાં થોડું તમને શોર્ટકટ પણ કહું છું. આપણે આ જે સૂત્ર મૂકીને ગણતરી કરી ને, બરાબર, આ સરેરાશ વપરાશનું સૂત્ર વાપરું અને જે વધુમાં વધુ વપરાશ શોધો, સરેરાશ સમયનું સૂત્ર વાપરું, એમાં ઓછામાં ઓછો સમય શોધો. તો તમે આ ગણતરી ડાયરેક્ટ પણ કરી શકો, એટલે કે કેલ્સી પર જ ગણો ને ડાયરેક્ટ જવાબ લખી દો, ચાલશે. કોઈ માર્ક્સ કપાતા નથી. તો આમાં જે થોડા કહેવાય ઓવર સ્માર્ટ હશે, મીન્સ કે થોડા કહેવાય ટેલેન્ટેડ આપણે કહીએ, ઓકે, થોડું આમ કોમન સેન્સ વાપરતા હોય, બરાબર, એવા સ્ટુડન્ટ હશે ડાયરેક્ટ કરી શકશે. પણ તેમ છતાં અમુક સ્ટુડન્ટ નહીં કરી શકે. અમુક સ્ટુડન્ટને સૂત્ર મૂકીને ગણશે ને તો જ ખ્યાલ આવશે. અમુક સ્ટુડન્ટ, એટલે સ્ટુડન્ટ ડિપેન્ડ કરે છે. ઓકે, બધાની કેપેસિટી અલગ અલગ હોય છે. તો હું તમને થોડું શોર્ટકટમાં આઈડિયા આપું છું કે જો આ રીતની સિચ્યુએશન આવે ને, તો ડાયરેક્ટ આન્સર કઈ રીતે લખવાનો તે તમારે કોઈ સૂત્ર વાપરવાની જરૂર નથી. ડાયરેક્ટ આન્સર કઈ રીતે લખવાનો એ બતાવું છું. જો હું ખાલી વપરાશનું લખું છું, જે નિયમ વપરાશનું એ સમયમાં પણ લાગશે. અહીંયા વધુમાં વધુ, ઓછામાં ઓછો અને સરેરાશ. તો દાખલામાં થશે શું કે કોઈ 3માંથી માની લો કે ચલો વધુમાં વધુ આપેલા છે 500, ઓછામાં ઓછા આપેલા છે 800. તો સરેરાશ કેટલી? તો આમાં તમે કેલ્સી પર શોધી કરો. 500 વત્તા 800 ભાગ્યા 2. ઓકે, 500 વત્તા 800 ભાગ્યા 2 તો જવાબ કેટલો આવશે? 650. બરાબર છે. અહીંયા વપરાશ હોય કે સમય હોય, બંને માટે એક સરખું જ લાગશે. તો ત્યાં વપરાશ સમય આપણે કરી નાખીએ. તો જો 500 800 આપેલા છે તો આ રકમ આપને મળી જશે. કેટલો જવાબ આવશે આનો? 650. આ તો બધાને ખબર પડી જાય કે વધુમાં વધુ છે, ઓછામાં ઓછો છે, ને સરેરાશ શોધો તો બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે મળી જશે. પણ હવે માની લો કે અહીંયા ક્વેશ્ચન માર્ક છે, આ રકમ ક્વેશ્ચન માર્ક છે, અહીંયા 800 આપેલા છે અને અહીંયા 650 આપેલા છે. તો પછી આ વધુમાં વધુ શોધવું કઈ રીતે? તો સૂત્ર વાપરો, પણ સૂત્ર તમારે નહીં વાપરવાનું, શોર્ટકટ આઈડિયા તમને કહું છું. શોર્ટકટ શું કરવાનું તમારે? જો શોધવું હોય ને તો શોર્ટકટ આઈડિયાની. ઓકે, તો કરવાનું શું? જે સરેરાશ હોય ને, જે સરેરાશ છે એને 2 સાથે ગુણી કરો. શોર્ટકટમાં તમને કહું છું, જે સરેરાશ હોય ને એને 2 સાથે ગુણી કરો પહેલા.
સરેરાશ કેટલા છે 650 છે. ચલો અહીંયાનો જવાબ જે સરેરાશ છે કેટલા છે 650, એને 2 સાથે ગુણી કરો. પહેલા તો 600 સરેરાશને 2 સાથે ગુણી કરો. 650 ગુણ્યા 2 કેટલા આવ્યા 1300 આવ્યા. 1300 માંથી આ 2 માંથી કોઈ એક રકમ આપેલી હશે માઇનસ કરી દો. 800 આપેલા છે, 800 માઇનસ કરી દો તો કેટલા આવશે 500. તો જો 500 જવાબ આવી ગયો, આવી જતો ને આ ખબર પડી. ચલો હવે થોડું હજુ અલ્ટરનેટ કરીએ આપણે. માની લો કે દાખલામાં આ રકમ 500 આપેલી છે, અહીંયા ક્વેશ્ચન માર્ક છે અને અહીંયા 650 છે. તો કઈ રીતે શોધવાનું? એ જ નિયમ કયો? એ જ કે જે સરેરાશ છે ને, સરેરાશ કેટલા છે અહીંયા 650, એને શું કરો 2 સાથે ગુણી કરો. કેટલા આવ્યા 1300 આવ્યા. ત્યાર પછી આ જે 2 રકમ છે વધુ મોટું ઓછામાં એમાં કોઈ એકની રકમ હશે જ. કોની રકમ છે? વધુમાં વધુની છે 500, બસે 500 માઇનસ કરો તો 1300 માંથી 500 જાય તો કેટલા આવશે 800. તો 800 જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો? તો શોર્ટમાં તમારે કઈ રીતે શોધવાનું તેની એક ટ્રીક બતાવી છે કે જે સરેરાશ હોય ને એને 2 સાથે ગુણી કરો. સરેરાશ એને 2 સાથે ગુણી અને 2 માંથી જે બી રકમ હોય ને બીજામાંથી માઇનસ કરી દો. ઓકે, અહીંયા એકચ્યુઅલી આ ઓછામાં ઓછી રકમ લખવાની. કઈ ને ત્યારે ઓછામાં ઓછું વધુ મોટું પર ફોકસ નહીં કરો, કારણ કે મેં રકમ નાની મોટી લખી દીધી. ઓછામાં ઓછામાં 500 આવે, વધુ મોટું 800 આવે. હવે આપણા દાખલામાં જો ચેક કરો, જવાબ એવી રીતે આવી જશે. કેલ્સી પર તમે ગણજો. ચલો આ રકમ આપણે શોધવાની હતી અહીંયા આગળ આ રકમ શોધવાની હતી. બરાબર છે? તો શોર્ટકટ પ્રમાણે શું કરવાનું? જે સરેરાશ છે ને એને કેની સાથે ગુણવાના? 2 સાથે. 3000 ને 2 સાથે ગુણો તો કેટલા આવે? 6000 આવે. અને એમાંથી આ 2 માંથી કઈ રકમ આપેલી છે? 2 માંથી કઈ રકમ છે? આ 2500 છે ને, તો 2500 માઇનસ કરી દો. 6000 માંથી 2500 માઇનસ કરી દો તો 3500 આવી જશે ને આપનો જવાબ 3500 જ હતો. અહીંયાનો જવાબ કેટલો હતો આપનો? 3500 એકમો જ હતા. ખબર પડી? એ જ પ્રમાણે દિવસની વાત કરીએ તો દિવસમાં વધુમાં વધુના છે, ઓછામાં ઓછામાં નથી ને સરેરાશ 50 છે. તો કરવાનું શું? આ જે સરેરાશ 50 છે એને કેની સાથે ગુણો? 2 સાથે ગુણો તો કેટલા થશે? 100 થશે. અને આ 2 માંથી કઈ રકમ છે? આ 80 આપેલી છે, તો 80 એમાં માઇનસ કરી દો તો જવાબ કેટલો આવશે? 20. તમે ડાયરેક્ટ લખી દો અહીંયા 20. એટલે એક્ઝામમાં તમારે આ ગણતરી કેના પર કરી દેવાની? કેલ્સી પર ડાયરેક્ટ કરી દેવાની, ચાલશે. અને જો આમાં પણ તમને સમજ નહીં પડતી હોય તો પછી લાસ્ટ ઓપ્શન છે, આજે મેં સૂત્ર કીધા, બસ એ સૂત્ર લખીને સોલ્વ કરો. છેલ્લો ઓપ્શન એ છે. કારણ કે હવે આનાથી વધારે હું પણ નહીં સમજાવી શકું. આ થોડો કોમન સેન્સના પોઈન્ટ છે. બરાબર છે? લાસ્ટ ઓપ્શન છે, આ સૂત્ર મૂકી દો જે રીતે મેં આમાં ગઈનું તે રીતે. ક્લિયર? ઓકે, ચલો તો અહીંયા કરી આપણે જે વિગત જોઈતી હતી આપણે બધી શોધી કાઢી. હવે આપણે જે 6 સપાટી શોધવાની છે એ સપાટી શોધી કાઢીએ. તો સિમ્પલ જ છે, ખાલી સૂત્ર જ મૂકવાના રહેશે એટલે તમને આન્સર મળી જશે. ચલો સૌથી પહેલી સપાટી કઈ? વર્દી સપાટી. ઓકે, વર્દી સપાટીનું સૂત્ર વર્દીનો વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. ત્યાર પછી આપણે શોધીશું ગુરુત્તમ સપાટી. પછી આપણે રકમ લખીએ. ગુરુત્તમ સપાટી એનું સૂત્ર શું આવશે? તો એમાં આવશે પહેલા વર્દી સપાટી ને અંદર કયો આવશે? સરેરાશ, સોરી ઓછામાં ઓછું, ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય વત્તા EOQ. ચલો ત્યાર પછી આપણે શોધીશું લઘુત્તમ સપાટી. લઘુત્તમ સપાટી એનું સૂત્ર આવશે વર્દી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ આપણે શોધીશું સલામતી સપાટી. તેનું સૂત્ર વર્દીનું સૂત્ર લખી દઈએ, વધુમાં વધુ વપરાશ ગુણ્યા
વધુમાં વધુ સમય, એના સમયને બ્રેકેટમાં લઈ લઈશું અને માઇનસ કરીશું સરેરાશ સમય. ત્યાર પછી નેક્સ્ટ ભય સપાટી. ચલો, ભય સપાટીનું સૂત્ર ક્યાંથી આવશે? શરૂઆત થશે અને જ્યાંથી સ્ટોપ થયું ત્યાંથી. સરેરાશ સમય છે તો અહીંયા શું આવશે? સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય. અને ત્યારબાદ લાસ્ટ સરેરાશ સપાટી. તેનું સૂત્ર આવશે લઘુત્તમ સપાટી વત્તા 1/2 EOQ. ચલો, બધામાં આપણે કિંમત મૂકી દઈએ. સૌથી પહેલા વર્ડી સપાટી, એમાં વધુમાં વધુ વપરાશ, વધુમાં વધુ સમય. તો એ કેટલો છે? 3500 વપરાશ છે અને સમય છે 80. 3500 ગુણ્યા 80. 3500 ગુણ્યા 80 તો આવશે 2,80,000 એકમો. ત્યારબાદ ગુરુત્તમ સપાટી અને લઘુત્તમ બંનેમાં પહેલા વર્ડી સપાટી આપણે લખી દઈશું. 2,80,000 અહીંયા આવશે. ચલો, હવે આમાં ઓછામાં ઓછો વપરાશ, ઓછામાં ઓછો સમય અને EOQ. તો ઓછામાં ઓછો વપરાશ ને ઓછામાં ઓછો સમય 2520 છે અને EOQ કેટલા છે? 45,000 છે. 2520 છે અને EOQ કેટલા છે? 45,000 છે. તો 2,80,000 2500 ગુણ્યા 20 50 પ્લસ 45. તો ફાઇનલ આન્સર આવશે 2,75. ચલો, ત્યારબાદ લઘુત્તમ સપાટી, એમાં જોઈશું સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. તો સરેરાશ વપરાશ અને સરેરાશ સમય આપણી પાસે છે 3,050. સરેરાશ વપરાશ અને સરેરાશ સમય 3,050. 3,050 એટલે 5 × 15 1,50,000. 280 માઇનસ 150 એટલે આવશે 1,30,000. ત્યારબાદ સલામતી સપાટી, તેમાં વધુમાં વધુ વપરાશ ને વધુમાં વધુ સમય. તો વધુમાં વધુ વપરાશ ને સમય 3580. 3580 બ્રેકેટમાં માઇનસ સરેરાશ સમય. આપણે સરેરાશ સમય અહીંયા લખેલો છે, કેટલો લખેલો છે? 50. તો 3580 માઇનસ 50 એટલે 30. 1,05,000 એકમો. ત્યારબાદ ભય સપાટી, તેનું સૂત્ર સરેરાશ વપરાશ અને તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય. તો સરેરાશ વપરાશ અને તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય. સરેરાશ વપરાશ છે આપનો 3,000 અને તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય છે 15. 3,000 અને 15, 15 તાલી 45,000. અને 15 તાલી 45,000 એકમો. ત્યારબાદ સરેરાશ સપાટી, એનું સૂત્ર લઘુત્તમ સપાટી વત્તા 1/2 આર્થિક વર્ડી જથ્થો. તો લઘુત્તમ સપાટી આપણે શોધી છે, કેટલી આવી છે? 1,30,000 આવી છે. લઘુત્તમ સપાટી 1,30,000 અને આર્થિક વર્ડી જથ્થો EOQ છે આપનો 45,000. લઘુત્તમ સપાટી 1,30,000 અને આર્થિક વર્ડી જથ્થો EOQ 45,000. તો 1,30,000 અહીંયા આવશે 22,500 એટલે 1,52,500. તો સૂત્રને પરફેક્ટલી યાદ રાખવાના છે, અધરવાઇઝ
દાખલા જે આવશે એમાં 30 પોઈન્ટ આવશે પણ સિમ્પલ છે, સૂત્ર આવડતા હશે તો 30 પોઈન્ટ પણ આવડી જ જશે.